મિત્રાણી પંજાબી આગે હોય ચકદે ફટે મિત્રાણી અમે કંઈક આ રીતે બોધી ના ને એટલે અહીંયા લોકલ પબ્લિક રહી ને એ લોકોએ કીધું કે કંઈક આ રીતે બોધો, કારણ કે અહીંયા આગળ ને વાળ ના દેખાવા જોઈએ. પૂરી બાપુ તમને નહીં આવડે. હું 2-3 વાર નીંદર લઈને ઉઠ્યો ને એટલે મને એમ કે બીજા દિનની હવાર પડી ગઈ, પણ હજી તો મોડ બીજો દી મતલબ જે ઉગ્યો તો ને આપણો દી હાથમાં જ રોટી થેલાની હાલત થઈ ને એ જોઈ ના થાય ને બીજી મારા ગળાની હાલત ના થઈ. હાવ બેસી ગયો હાવ. દ્વારકાથી શુભ સવારમ શું હાલચાલ ભાઈ, સ્વાગત છે ફરી આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર. ને અત્યારની હવાર પડી હતી આપણે કઈ જગ્યાએ ખબર, ધીસ ઇઝ પંજાબ ગુરુદ્વારા અંદર આપણી મસ્ત મજાની હવાર પડી ગઈ હતી. અને ભાઈ અહીંયા આગળ નાહી ધોઈને ટિકિટ તૈયાર ને ટાઈમ શું છે સમથિંગ ટાઈમની વાત કરું ને તો અહીંયા આગળ 8:52 થઈ ગઈ, એટલે 9 વાગ્યા જેવું થઈ ગયું છે. અને ભાઈ હોજી આખી રાત બસમાં ઝોલા ખાતા એ હેરાન થયા ના પૂછો વાત. ને હવે આપણે લોકોને અહીંયા આગળ છે ને દર્શન વગેરે કરી આવી અને કેવો માહોલ છે ચાલો જોતા આવે. પંજાબી આગે હોય ચકદે ફટે તો હવે આપણે છે ને મસ્ત મજાના દર્શન કરવા જવાનું હોય અંદરલી સાઈડ ને બાંધીને જવું પડે તમારું, મતલબ માથું નથી ખાવું જોઈએ એવું હોય ને, મતલબ બોધેલું હોવું જોઈએ એવું માન્યતા છે અહીંયા આગળ પંજાબમાં મંદિરોની. અને ચંપલ બહુ દૂર કાઢવાના હતા પણ આપણે લોકોએ આમની જેમ ભૂલ કરી વાળી છે. વાંધો નહીં, માતાજી સુખી રાખે. પાપજીનું ભગમું પોતે લઈ ગયા છે. વાહ ભાઈ વાહ, વાહ પૂરી બાપુ વાહ. પગ ધોઈને જવાનું છે. ચાલો 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 ધંધા મોતો કો મારા તેજ ને ભલે જન્મ્યો. ભાઈ 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 પ્રકાશભાઈ પગ ધોઈને જવાના, મોદા ઉતારી અંદર નહીં આવે છે, અંદર નહીં આવે છે પકા. મિત્રોને અમે કંઈક આ રીતે બોધી ના ને એટલે અહીંયાના લોકલ પબ્લિક રહી ને એ લોકોએ કીધું કે કંઈક આ રીતે બોધો, કારણ કે અહીંયા આગળ ને વાળ ના દેખાવા જોઈએ. તો ચાલો વાળને કવર કરી વાળી. વાહ પૂરી બાપુ વાહ, શું તેજ છે તમારું મોતો. હા દેખાય છે, बाल नहीं दिखने चाहिए ऐसा बोला उन्होंने, ठीक है. और पंजाबी आगे हुए चक दे फटे भाई हसीर ना देखाय टाइप में बोधવાનું. મિત્રો પછી કંઈક આપણે આ ટાઈપનું બાંધી વાળ્યું છે જેમાં હેર બિલકુલ નથી દેખાતા. તન ધન મોતો કો મારા તે જ નહીં ये 1 2 3 4 5 ફોટો તો મિત્રો છે મિત્રાણી માતાજી ચંગા રાખે ને મારા ભાઈએ પાઘડી બોધી આલી કોઈ ભાઈ દુનિયાની સાહેબ. રાજસ્થાની પોતે બધી હતી મેં દરેક કસડી એટલે પંજાબી થઈ ગઈ. માતાજી તેનું ચંગા રાખે. પ્રકાશભાઈ આ શું કરો છો? આ નિત્યક્રમ મતલબ કેમ થાય? નિત્યક્રમ ની પછી વાત બાપુ એક પેલા વિડિયો ઉતારે. જો તમે છાસ વાળા કાકા રહ્યા મતલબ પંજાબી પાજી જેવા હેડે ને એવું છાસના ગ્લાસમાં લઈને બ્રેક કરે. અને ધંધા પાજી રો પાજી આ રીતે હોય, સમજ્યા વાત ને? વાહ વાહ ચક દે ફટ્ટે. ભૂલમાં છે ને કોર્ટનું માઇક અમારા હાથમાં પડી ગયું છે. હવે ઉપાડા લઈ જાય તમને બતાવું. આ રહ્યું માઇક અને હવે તો ફરમાવો. હાલો બસ નંબર ના યાત્રીઓને વિનંતી છે કે આપણી બસ હરિદ્વાર તરફ પ્રસ્થાન કરી રહી છે ત્યારે આપણા સીટ ની અંદર કોઈ કાકી કાકો માસી માસો ફૂવો ભાઈ બહેન કોઈ પણ ગેરહાજર હોય, કોઈ હાજર ન થયા તો અમને બોલાવી નમ્ર વિનંતી છે કે ફટાફટ બોલાવશો ને આપણે પ્રસ્થાન કરીશું. મૈયા કી જય. હવે અહીંયા આપણે ખાલી 70 કિલોમીટર દૂર છે અને આપણે અહીંયા સરસ મજાનું માઇક છે, એની સાથે આપણે મોજ કરતા રમતા ગમતા જવાનું છે. છે ને ગણી લો પૂરા 30 થી 31 કલાક બસમાં સફર કાપ્યા બાદ આપણે લોકો ફાઇનલી પહોંચી ગયા હતા અહીંયા પ્રેમનગર આશ્રમ કરીને, જ્યાં બધા બસોવાળા રોકાવાના છે કુલ મલાઈ. તો આપણે લોકોને ને અહીંયા આગળથી જવાનું છે ફરવા માટે, એટલે કે ગંગા આરતી થાય ને બધું. તો ચાલો એ તમને અહીંયા અત્યારે જ બતાવી દઉં કેવા નજારા છે ત્યાંના. બાકી પહેલાં છે ને સામાન બીજું ઉતાર દઈએ, કપડાં બીજા ચેન્જ કરીને ફ્રેશ થઈએ ફર્સ્ટ ક્લાસ. મિત્રાણી ફાઇનલી અમને હવે એવું લાગે છે, હું 2-3 વાર નીંદર લઈને ઉઠ્યો ને એટલે મને એમ કે બીજા દિનની હવાર પડી ગઈ, પણ હજી તો મોડ બીજો દી મતલબ જે ઉગ્યો તો ને આપણો દી હાથમાં જ રહ્યો છે. મૂળ મેં 2-3 વાર નીંદર લીધી છે ને હવે તો તમે આ થેલા બસની અંદર હાલતી થેલાની હાલત થઈ ને એ જોઈ ના થાય ને બીજી મારા ગળાની હાલત ના થઈ. હાવ બેસી ગયો હાવ. ખબર નહીં હવે અહીંયા આગળ મોચક ફરવા નાખું જે દાડે પોકો ને એ દાડા સુધી મારો ગળો બેસી ગયો નથી. મેં એટલું બધું ઠંડુ સેવન કર્યું નથી, ઓલું કર્યું, પણ પોકું એટલે બેસી જાય. બાપુ હાથે આવા નિત્યાક્રમ થાય એટલે બાપુને ઓછી મજા આવે. શું કેવું, સમજ્યા ને વાત ને? હરિઓમ.
ચાલો ભાઈ, આપણો પ્રોગ્રામ પક્યો તો રૂમ રાખવાનું છે ને મસ્ત મજાનો બાલ્કની વાળો રૂમ મળી ગયો છે. હવાનો VIP વ્યૂ પણ જોઈ શકશો અહીંયા આગળથી. અને અહીંયા બાજુમાં જ છે ગંગા ઘાટ, જ્યાં નાવ કરવું હોય તો નાહી જોઈએ આરામથી. અને આ છે આપણો મસ્ત મજાનો રૂમ, એની બાજુમાં એક બીજો છે, બે ભેગા મળી ગયા છે. પણ સુખ સુવિધાઓ બધી ઉપલબ્ધ છે. અને આપણે લોકોને હવે અહીંયા આગળથી છે ને ફર્સ્ટ ક્લાસ જોવા જવાનું છે ગંગા આરતી. જો પ્રોગ્રામ બન્યો ને ટાઈમ બન્યો તો જાશું, પણ અત્યારે છે ને પહેલાં નીચે ઉતરીએ, થોડા ફ્રેશ થઈએ, ફોન બોન ચાર્જ કરીએ અને પછી આગળ શું માહોલ બને છે કન્ટિન્યુ. મિત્રોની મસ્ત મજાના નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા ને હવે આપણે લોકોને કઈ બાજુ જવાનું ખબર? એટલે ગંગા ઘાટે જશો. ગંગા ઘાટ એટલે જોતા તો આવા ખાલી જસ્ટ ગેટ ખાવા સિવાય બીજી વાત નહીં. આ તો ભૂખ આવી ભૂખને ભેળે લઈને આવો ને એટલે આવી દુવિધા થાય. શું કહેવું જોઈએ ભાઈ? લઈને અવરાય જ નહીં આ એમ ખાવાની ડીલ થઈ અવરાય પછી ગંગા ઘાટ. ઘરની બહાર કાઢ્યા દેવા નથી. તમારે વાવ તારે છોડીને બારું ના આબરું કઢાવો. હમણાં 2 જણા પાણી પીતા હતા, પગામાં લઈને પૂછ્યા પાણી પીએ. ઓકે, સાઈડમાં સુવિધા છે ઘણી બધી. એક્ઝેક્ટ સામે ગંગા મૈયા છે અને અમે લોકો અહીંયા આગળ ઊભા. રીઝન વોઝ ગેટ બંધ થઈ ગયા છે, 7:30 સુધી ખુલ્લા હોય, 8 વાગ્યા બંધ થઈ જાય છે. અને અમે લોકો હવે અહીંયા આગળથી વ્યૂ ભાળો રહ્યા. ગંગા કે કિનારે બેઠી કે કિનારા જ બંધ છે ભાઈ, કી આગળ જાઉં અમારે લોકોને. તો શું મેસેજ, હાઉ વોઝ અ ફીલ? फील तो बहुत हो रहा है कि जाना है मेरे को, पर आप आ नहीं रहे हो. શીતળ આવો કુદીને જાવું કોઈ? કુદીને જાવ એટલે ઉપર કરો. આ સરિયા થોડા એકદમ કેઝ્યુઅલ છે. એટલે આ જો ઘૂસી ગયા ને તો પછી બીજી વાર ચાય કૂદે એવા નહીં રહે. એટલે આપણે લોકોને ને અહીંયા આગળથી ઊભા વ્યૂ જોવાનો છે ખાલી. મિશન ગયું અનસક્સેસફુલ ને અમે લોકો આવી ગયા પછી કઈ બાજુ ખબર છે? પ્રકાશભાઈની જે પહેલી મન્નત મોગી હતી ને, જો આ કેટલો ન્યાય રીને છે ને, જોઈ જો મનમાં ધારી લે ને કે એ અમે ભૂખ્યો છે, પણ ભગવાને ભૂખા નહીં ઓગળે. એટલે તારા લીધે તમે ગંગા ઘાટ ઉપર નહીં જઈએ. ચાલ નકા હાલ દો. ગંગા કે કિનારે ગંગા ઘાટ ઉપર તમે રોંગ જગ્યાએ જતા રહ્યા હતા. ગંગા ઘાટ ઉપર તમે રોંગ જગ્યાએ નતા, જે અમારી જગ્યા સાચી જ હતી. પણ મેન વસ્તુ શું હતી ભાઈ, હતા ભૂખ્યા ફેમિલી અને કોઈ આશરો નહોતો મૂળ કુલ મલાઈ. એટલે અમને લોકોને કીધું કે બાપુ આવો જમવા અમારી સાથે આવો. બાપુનું સન્માન કર્યું મસ્ત મજાનું, પછી ન મજા આવી. તો મિત્રોની સંપૂર્ણ પરિક્રમા કરીને આપણે ગંગા ઘાટ ફરવા આવ્યા ને આગળ પેલી છે ને ભાઈ આઈસ્ક્રીમ લઈ લીધી મસ્ત મજાની. હાલ ને ભાઈ ઓલી સ્ટ્રોબેરી હાલજો. ઘાટ ઓળદોળ પરિક્રમા કરીને આપણે લોકો છે ને અહીંયા આગળ આઈસ્ક્રીમ લેવા આવ્યા ને પછી અહીંયા આગળ છે ગંગા ઘાટ. તો અહીંયા આગળ હવે જવાનું છે કારણ કે આખું ફરીને આવ્યા. તો કે આપણો આશ્રમ આ રહ્યો, સામે રહ્યો પ્રેમનગર આશ્રમ. 1 મિનિટ આ રહ્યો, પણ આપણે લોકોને અહીંયા આગળથી જવાનું ને આગળ આઈસ્ક્રીમ. હા સ્પોન્સર્ડ પ્લસ સ્પોન્સર્ડ છે ત્યાં તો કોક સ્પોન્સર્ડ ભાઈ બનાવી નાખે અમારા બિગ બ્રધરને સામેથી જો કે બન્યા. આપણે જો કે બનાવવાના જ હતા. પ્રકાશભાઈ તમે ના હાલતા પૈસા પ્લીઝ ના હાલતા તમે. આ તો નક્કી ના રહી, ગુસ્સે થઈને હાલી દો તો ચાલો બાય બાય. ગંગા કે કિનારે બેઠી. આ તો અમે આઈસ્ક્રીમ ખોલી નાખ્યો છે અને અમે પકડસ ભાઈ 2 એક સેમ લીધું છે, કરી નાખ્યું છે આઈસ્ક્રીમ નું અનબોક્સિંગ. ગોકુળ નો કાન કાન ગોકુળ